હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે સુપર સોફ્ટ એવા મેથીના થેપલા બનાવીશું જે એકદમ ટેસ્ટી બને છે. તો તેના માટે મેં અહીં એક ખાંડણીમાં 7 થી 8 કળી જેટલું લસણ લીધું છે અને તેની સાથે આપણે એક મોટી ચમચી જેટલા ધાણાના જે ડંઠલ આવે તેને આ રીતે ઝીણા કાપીને લઈ લેશું. તો ધાણાના ડંઠલને આ રીતે ખાંડવામાં લેવાથી તેની ફ્લેવર પણ એકદમ સરસ આવે છે અને થેપલા વણતી વખતે તે નીકળી પણ નથી જતા. તો બંને વસ્તુને સરસ ખાંડીને આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે. અને એ પછી અહીં 2 કપ જેટલી મેં મેથી લીધી છે અને સાથે 2 કપ ઘઉંનો લોટ લીધો છે. સાથે એક મોટી ચમચી જેટલું લસણ અને ધાણાની જે પેસ્ટ બનાવેલી હતી તે છે અને 5 કપ જેટલા લીલા ધાણા લીધા છે. અને હવે અહીં મેં 2 કપ જેટલી મેથીને સરસ ધોઈને કોરી કરી લીધી છે અને તેને આ રીતે મોટી મોટી સમારી લેવાની છે. તો મેથીને આ રીતે મોટી સમારવાથી થેપલાનો લુક પણ સરસ આવે છે અને મેથીની કડવાશ પણ થેપલામાં નથી આવતી. તો આ રીતે મેં મેથી બધી જ સમારીને તૈયાર કરી લીધી છે. એ પછી તેની અંદર 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું. તો જે આપણે રોટલી બનાવવામાં લેતા હોઈએ એ જ લોટ અહીં લેવાનો છે. અને તેની સાથે તેની અંદર 1 મોટી ચમચી જેટલું લસણ અને જે ધાણાની પેસ્ટ કરીને રાખી હતી તે લઈ લઈશું. અને સાથે 5 વાટકી જેટલા આપણે ધાણા લેવાના છે. તો ધાણાને આ રીતે ઝીણા સમારી લઈશું. અને એ પછી તેની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખીશું. અને સાથે 5 ચમચી હિંગ લઈશું અને 5 ચમચી જેટલો અજમો લેવાનો છે. તો અજમાને આ રીતે હાથેથી થોડું મસળીને લઈ લઈશું. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 2 ચમચી જેટલું ઘી અને 2 ચમચી તેલનું મોણ નાખવાનું છે. તો થેપલામાં જો તમે ઘીનું મોણ નાખશો તો તમારા થેપલા એકદમ સરસ સોફ્ટ બનશે. તો હવે આપણે બધી જ વસ્તુને સરસ પહેલાં મિક્સ કરી લઈશું અને લોટમાં સરસ મોણ મિક્સ કરી દેવાનું છે. અને એ પછી જરૂર પ્રમાણે થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે. તો થેપલાનો લોટ આપણે પરાઠા જેટલો કઠણ પણ નહીં અને રોટલી જેટલો ઢીલો પણ નહીં તેવો મીડિયમ કઠણ લોટ બાંધીશું. તો અત્યારે આપણો લોટ બંધાઈને તૈયાર છે. હવે તેની ઉપર 5 ચમચી જેટલું તેલ નાખીને લોટને થોડો મસળી લઈશું. અને એ પછી આપણે લોટને ઢાંકીને 10 મિનિટ જેવો રેસ્ટ આપી દઈશું. તો રેસ્ટ અપાયા પછી લોટને ફરીવાર આપણે થોડો મસળી લેવાનો છે અને એ પછી તેમાંથી લુવા પાડી લઈશું. તો એક સરખા થેપલા થાય તેના માટે પહેલાં બધા જ એક સરખા લુવા બનાવીને તૈયાર કરી લેવાના અને લુવાને ઢાંકીને રાખવાના જેથી તે સુકાઈ ના જાય. એ પછી આપણે આ રીતે અટામણ લઈને થેપલા વણી લઈશું. તો થેપલા વણવા માટે જો થોડું અટામણ લેશો તો થેપલું તમારું એકદમ સરળતાથી વણાઈ જશે. અને અત્યારે તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ પતલું થેપલું વણીને તૈયાર કરી લીધું છે. તમે તમારી ઈચ્છા પ્રમાણે જાડા કે પતલા થેપલા વણી શકો છો. તો હવે આપણે થેપલાને શેકી લઈશું. તો તેના માટે મેં અહીં તવીને ગરમ કરી લીધી છે અને થેપલાને હવે તેના પર લઈ લેશું. અને બંને બાજુ થેપલાને પહેલાં કાચું પાકું શેકી લેવાનું છે. અને એ પછી થેપલા પર 1 ચમચી જેટલું તેલ મૂકીશું અને બંને બાજુથી થેપલાને શેકી લઈશું. તો થેપલું શેકતી વખતે પહેલાં તો ગેસની ફ્લેમ મીડિયમ હોવી જોઈએ. અને બીજું એ કે થેપલાને તમારે વારંવાર પલટવાનું નથી. જો આ 2 વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા થેપલા એકદમ સરસ સોફ્ટ બનશે. ગેસની ફ્લેમ સ્લો રાખશો તો પણ થેપલું ચવળ થઈ જશે અને વારંવાર પલટવાથી પણ થેપલું ચવળ થઈ જાય છે. તો અત્યારે આપણું થેપલું શેકાઈને તૈયાર છે. એવી જ રીતે બધા જ થેપલા આપણે શેકી લઈશું. અને અત્યારે આટલા મેઝરમેન્ટમાંથી આપણા 13 થી 15 જેવા થેપલા બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ થેપલા બનીને તૈયાર થયા છે.
તો ફ્રેન્ડ્સ, તમે એકવાર આ રેસીપીથી થેપલા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને ઘીનું મોણ નાખીને બનાવશો તો તમારા થેપલા 2 થી 3 દિવસ સુધી એવા ને એવા સોફ્ટ રહેશે। તમે અત્યારે જોઈ શકો છો કે થેપલા એકદમ સરસ સોફ્ટ બન્યા છે। તેને આ રીતે મુઠ્ઠીમાં ભેગું કરો તો એકદમ સરસ ભેગું પણ થઈ જાય છે અને તોડીને જુઓ તો એકદમ સરસ તૂટે છે। એટલા સરસ સોફ્ટ થેપલા બન્યા છે। તો જો તમને આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। સાથે મારા વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। થેન્ક યુ।